આજથી ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થઈ ગયો છે, જેથી માતાજીના ઉપાસકો મોટી સંખ્યામાં દર્શને મંદિરમાં ઉમટી રહ્યા છે। સુરતના અંબિકા નિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। મંદિરમાં માતાજીનો અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન કરીને ભાવિકો આજે ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે। મંદિરમાં પણ ભાવિકોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યા છે। આ મંદિરમાં હવન, યજ્ઞ સહિતના કાર્યક્રમની ઝાંખી જોવા મળી રહી છે। મંદિર ટ્રસ્ટ દ્વારા કહેવાયું છે કે 9 દિવસ સુધી બ્રહ્મ મુહૂર્તથી લઈને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે। રેલિંગ પણ રખાઈ છે। તકલીફ ન પડે તે માટે પાણી અને સ્વયંસેવકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આજે નવરાત્રિ પહેલો દિવસ, ચૈત્ર નવરાત્રનો પહેલો દિવસ છે। હું અંબિકા નિકેતનના ચંદ્રિકાબેન મેનેજિંગ ટ્રસ્ટી બોલું છું। આજે શરૂઆતથી 6 વાગ્યાથી માતાજીના દર્શન ખુલ્લા છે અને ભાવિક ભક્તોનો ધસારો છે અને દર્શન કરે છે। માં એમની મનોકામના પૂર્ણ કરે છે। માતાજીના ચૈત્ર નવરાત્રમાં ઉપાસના કરવામાં આવે છે। ઉપાસના કરી માં ભગવતી પાસે ભક્તો એવી માગી રહ્યા કે મારું આરોગ્ય સારું રાખે, રીધી સિદ્ધિ આપે, કોઈ બી એમની મનોકામના પૂર્ણ કરે માટે પ્રાર્થના આ નવરાત્રમાં 9 દિવસ કરવામાં આવે છે। આજે ભાવિક ભક્તોનો સવારથી ધસારો થઈ ગયો, સાંજ સુધીમાં એમના ભક્તો માતાજીના 1 લાખ જેટલા આવશે અને માતાજીના 8 આશીર્વાદ માટે તૈયાર રહેલા છે। માતાજીને આંગણે આવેલો બાળક કદી નિરાશ થતો નથી અને એના કામના સુરત શહેરમાં ખબર જ છે કે અંબિકા નિકેતનના માતાજીના આશીર્વાદ મળે જ છે। તો આજે અમે વગર જાહેરાત વિના આ ભક્તોનો ધસારો હોય છે અને એના માટે અમે લાઈન કરવામાં આવી છે, પાણીની સગવડ કરવામાં આવી છે, માતાજીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। માં ભક્તોના આશીર્વાદ આપી કરોડોનું કલ્યાણ કરે 6 મહિનામાં માટે આસો નવરાત્રમાં ફરી માનો ભક્તોનો ધસારો વધે છે। માતાજીની 9 દિવસની અહીંયા ગાડી અંબિકા નિકેતનમાં ખૂબ જ સુંદર અને ઉમંગમય ભક્તો માટે વ્યવસ્થા રાખી છે। 9 દિવસે ભક્તો લોકો ખૂબ જ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પ્રથમ માતાજીના પૂજા અર્ચના કરી અહીંયા દર્શન કરીને પોતાના ઘરે કરે છે। અહીંયા ગાડી વ્યવસ્થામાં એવી રાખી છે, મંદિરવાળાએ દર વર્ષે રાખે છે એવી સુંદર વ્યવસ્થા છે। ભક્તો માટે રેલિંગ બનાવવામાં આવી છે અને ભક્તોને જગ્યાએ પર કોઈ પણ તકલીફ ન થાય એના માટે સ્વયંસેવક રાખવામાં આવ્યા છે અને પાણીની વ્યવસ્થા પણ રાખી છે। કોઈને નાના મોટા બાળકને અથવા કોઈ વૃદ્ધને કંઈ તકલીફ ન થાય એના માટે લિફ્ટની પણ વ્યવસ્થા અમે બનાવી છે। ચૈત્ર નવરાત્રિનો મહાત્મ્ય એ છે કે ચૈત્રી નવરાત્રિ જે છે તે કઠિન અને ખૂબ જ એક કઠોર હોય છે, કેમ કે જે પ્રમાણે સૂર્યનો તાપ વધે છે તે જ પ્રમાણે માતાજી ભક્તની પરીક્ષા લેવા માટે જ્યારે એ સાધના કરે છે તેનું તપ વધારવા માટે તપ ત્યાં ગાડીથી નીચે એના થોડુંક અઘરું કરી દે છે। કેમ કે તેની પરીક્ષા લે છે। એની પરીક્ષામાં જો જે ભક્ત પાસ થઈ જાય છે તેને જીવનની અંદર ભવસાગરથી તે તરણ કરી દે છે।